ઘણી વખત આપણે આરતીની અંદર પણ આ મહારાજશ્રી ઘણી વખત પ્રવચનની અંદર મુક્તાનંદ સ્વામીએ જે લખ્યું પામર પતિત ઉદ્ધાર્યા, ઘણા એને ઉગાર્યા એવા શબ્દ કહે છે. ઘણી વખત વિવાદ થાય છે, પરંપરાથી ઉદ્ધાર્યા શબ્દનો પ્રયોગ આરતીની અંદર કરીએ છીએ એટલે ઘણા એનો અર્થ કરે છે. એટલે મહારાજશ્રી બહુ સુંદર અમે વાત તમે સાંભળતા હતા, નરેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના મુખે પણ સાંભળી, પૂજ્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીએ પણ ઘણી વખત હરિભક્તોને સમજાવ્યા હતા. ઉગાર્યા અને ઉદ્ધાર્યા આમ જો તો પર્યાયી દેખાય છે, આમ એક જ શબ્દના બંને પર્યાયી દેખાય છે કે શું ફેર પડે છે ઉગાર્યા શબ્દ હોય કે ઉદ્ધાર્યા શબ્દ હોય. પણ જો એની અંદર તમે સૂક્ષ્મ દ્રષ્ટિથી વિચાર કરીએ, વિવેક દ્રષ્ટિથી અંદર વિચાર કરીએ તો બંને શબ્દનો જો હેતુ એક હોય તો એક જ શબ્દ કેમ ન રહ્યો, કેમ બે શબ્દ બનાવવા પડ્યા? તો ક્યાંક એની પાછળનો મર્મ રહેલો છે. બંને શબ્દ જ્યારે નિર્માણ કર્યા વ્યાકરણ કરતા હોય, ભાષા કરતા હોય, તો એક શબ્દ જો અસ્તિત્વમાં હતો તેને બીજા શબ્દથી શા માટે સંબોધવામાં આવે? આજે ગરમ હતું તો ગરમ શબ્દ બધાને માટે ઉપયોગી થઈ જતું હોત તો ગરમ શબ્દ એક જ રહેત. પણ વ્યાકરણ કરતા હોય, ભાષા કરતા હોય, એની અંદર અલગ અલગ એના ભાવ પ્રગટ કર્યા. ગરમ તો કહેવાય પણ ઊનું કહેવાય, ધગધગતું કહેવાય, તપતું કહેવાય, આ બધા અલગ અલગ શબ્દ આવ્યા ને, આ બધા ગરમની વ્યાખ્યામાં જ આવે છે. પણ દરેકની પાછળનો ભાવ પ્રગટ કરવા માટે કે કોની ઉષ્ણતા કેટલી છે એ રીતે એની ગંભીરતા એને બતાવવા માટે એ અલગ શબ્દની નિર્મિતિ થઈને અલગ શબ્દનો પ્રયોગ થયો. કોઈ કદાચ એકના બદલે બીજો શબ્દ વાપરે તો અયોગ્ય ન કહેવાય, પણ યથાર્થ તો ત્યારે જ કહેવાય કે જે ઉપયુક્ત શબ્દનો પ્રયોગ થયો. એટલે મુક્તાનંદ સ્વામીએ આરતીની અંદર લખ્યું પામર પતિત ઉદ્ધાર્યા. આ શબ્દની પાછળનો હેતુ છે. એટલે મહારાજશ્રી લૌકિક દ્રષ્ટાંત આપીને સમજાવે, કોઈ માણસ ડૂબતું હોય અને ડૂબતું હોય ત્યારે એ માણસને તમે ડૂબતા બચાવો એટલે આપણે એને કહીએ કે એને ડૂબતા ઉગારી લીધા. કોઈ માણસ ડૂબતું હોય પણ ડૂબતા એને ઉગારી લીધા. પણ પછી હમણાં જેમ અમારે પ્રવીણભાઈ વાત કરી, પૂરના વાતાવરણમાં જ્યારે સર્જાણું તો પૂરના વાતાવરણની અંદર કોઈ માનો ભગવાન ન કરે પણ તણાતું હોય અને એની અંદરથી તમે કોઈને બચાવી લો તો એને ઉગાર્યા કહેવાય, તમે એને બચાવ્યા કહેવાય. પણ બચાવીને કિનારે મૂકો, હવે એની ઘર વખરી તણાઈ ગઈ છે, એનો પરિવારમાંથી કોઈ રહ્યું નથી, નાનું બાળક હોય તો એને કોઈ માથે આશરો નથી. હવે એને ઉગાર્યા પછી શું? બચાવ્યો તો ખરો, પણ બચાવ્યા પછી તમને નિરાધાર નથી મૂક્યા, તમને ઠેકાણે સુધી પહોંચાડ્યા, એટલે એને કહેવાય ઉદ્ધાર્યા. એનો ઉદ્ધાર કરી દીધો, એનો ન્યાલ કરી દીધા. એનું સંપૂર્ણ રીતે જવાબદારી યોગ ક્ષેમમ મહમ, એમ જેમ ગીતાની અંદર ભગવાને કીધું કે યોગ અને ક્ષેમનું વહન કરી એને ભવસાગર પાર ઉતારી દીધા. આ છે દીક્ષાનો મહિમા. અને એટલા માટે લખ્યું જે કર્મ અને બંધનના વાસનાના બંધનથી મુકાવે. એટલે માત્ર ઉગારવાની વાત માટે શરણાગતિ નથી, પણ પરમાત્મા સુધી પહોંચાડે એ માર્ગ જે બતાવે ને એ જ સત્સંગનો સત્ય માર્ગ છે, ધર્મનો સત્ય માર્ગ છે. અને એની પ્રાપ્તિ કરાવવા માટે મહારાજે જે સ્તંભ બનાવ્યા એ સ્તંભની અંદર મહારાજે એની એ જવાબદારી મૂકી કે એના આશ્રયની અંદર જ્યારે જીવાત્મા કોઈ આવે, એટલે સત્સંગી જીવન ગ્રંથની અંદર દીક્ષા પ્રકરણની અંદર મહારાજે લખ્યું કે કોઈ મુમુક્ષુ તો એનો પહેલો શબ્દ લખ્યો કે અંકુર જીવનની અંદર જીવાત્માને અંતરથી નિર્માણ થવો જોઈએ કે મારે હવે મોક્ષ મેળવવો છે. આ ઉપકાર કરીને આપવાની વાત નથી. એટલે પરાણે કોઈનો મોક્ષ થતો નથી, પરાણે કોઈનાથી મોક્ષ કરાતો પણ નથી. એ જીવનની અંદર વ્યક્તિનો પોતાનો વિચાર જોઈએ કે મારે આ જગતમાંથી મારે ભવસાગર તરવું છે, અથવા મારે આ કાળ કર્મ. એમાં લખ્યું છે સત્સંગી જીવનમાં કે જીવાત્મા મુમુક્ષુ જ્યારે આચાર્ય મહારાજશ્રીના શરણે જાય અને જઈને વિનંતી કરે કે હું આ જગતના ત્રિવિધ તાપથી ત્રાહિમામ પોકારી ગયો છું, ત્રાસી ગયો છું, માટે મારી રક્ષા કરો. પછી મહારાજ એને આચાર્ય મહારાજશ્રી એને વર્તમાન ધરાવી અને એને અભયદાન આપે કે હવે તમે ભગવાનના શરણે છો, માટે ચિંતા કરશો નહીં, હવે તમારો ઉદ્ધાર પરમાત્મા કરશે. તમને આ સંસારમાંથી યોગક્ષેમનું તમારું વહન પરમાત્માની જવાબ, કારણ કે તમે શરણે આવ્યા છો.